ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શાહી લચ્છી. તો એના સારું આપણે આ દહીં લીધું છે. તો દહીં આપણે 500 ગ્રામ જેટલું લીધું છે ને 2 કપ છે. અને થોડીક આપણે મલાઈ લીધી છે, અડધી કપ જેટલી, અડધા કપથી થોડીક ઓછી, અને ખાંડ તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. અને ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ બદામ ને પિસ્તા લીધા છે, અને આ મોરા પિસ્તા લીધા છે, તમે વ્રતમાંય ખાઈ શકો એમ, નમકીન નથી. અને પેડા તો આપણે આ 5 દૂધના પેડા લીધા છે. તો આપણે આને બનાવશું હવે. તો આમાં આપણે દહીં રાખી દેવું. દહીં આપણે એકદમ સરસ ખાટું બહુ નથી લીધું, મીડિયમ. અને ખાંડ તમે પેડા લ્યો છો તો ખાંડ તમે એ પ્રમાણે વધારે ઓછી કરી શકો એમ. તો આમાં આપણે હવે આમાં લઈ નાખી દઉં. થોડીક ખાંડ નાખશું અને ડ્રાયફ્રૂટ નાખી દઉં, કાજુ ને પિસ્તા અને બદામ. તો બદામ આપણે થોડીક ઉપરથી નાખશું, થોડીક આમાં નાખશું આ રીતે. અને આ પેડા, તો આમાં આપણે આ પેડા નાખી દઉં. અમારા સરોજ ભાભી છે ને, એ પેડા વગર લચ્છી બનાવે જ નહીં કોઈ દી. એને બહુ ભાવે એવી પેડાવાળી સરોજ મામીને. લચ્છી બનાવે એટલે એમાં પેડા નાખે છે એમ, મસ્ત લાગે એમ, ફ્લેવર એ સરસ આવે અને એકદમ મજા આવી જાય, રીચ શાહી. તો આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતે, એકદમ સરસ મલાઈ નાખીને. તો હવે આપણે એને ગ્લાસમાં કાઢી લેવું. તો થોડીક બદામની કતરણ નાખશું અને નાખશું લસ્સી. થોડીક બદામ આપણે ઉપરથી નાખીશું. તો તૈયાર છે આપણી શાહી લચ્છી. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ શાહી લચ્છી.